ગીતો અને છંદો તો ઘણા બધા છે આપણા ગાવા બેહી તો, પણ આ યુવાનોને ગમે છે. મને 2-3 વાર ફરમાઈશ આવી છે આથી, એટલે પછી જિગ્નેશભાઈને આપણે હજી સાંભળવા છે. એટલે મારે જે આપણે વાત કરવી છે અહીંથી કે પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી વચાણા નહીં, આ તો લોહી લખાણા કોઈ ભેદું જાણે ભૂદરા. પ્રેમના ગીતો બધાય ગાય દુનિયામાં, બધાય કલાકારો ગાય છે, પણ મારો જીગો ગાય એવા થોડા કોઈ નથી ગવાય યાર. હા, અને મને એવું લાગે છે તમે માનો કે ન માનો, પ્રેમ કર્યો હોય તો જ આવા ગીત ગાય કયો, કારણ કે ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે યાર. એમ પ્રેમ ભગવાન ની આરે હોય, સાધુડા છે પરમાત્માને પ્રેમ કરે છે. પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. ખાલી બીજા પ્રેમની વાત નથી કરતો, ભાઈ અને બેન નો પ્રેમ હોય. આ ટૂંકી અને ટચક વાત કરી દઉં ધીરજભાઈ, ભાઈ અને બેન ના પ્રેમની વાત. ગામડાની કહેવત છે, હું ડાયરામાં ઘણી વાર કહું છું, આજે કહી દઉં કે હાળી આવે તો હાડલો લેતી જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય. આવી આપણી કહેવત છે. આ કહેવતને પડે તો ખોટી પાડજો યાર. શું કામ? કે બેન છે આ દુનિયામાં દીકરી જેટલું સમર્પણ કે દીકરી જેટલો ત્યાગ કોઈની તેવડ નથી કરી શકે. બાપની કરોડોની સંપત્તિ હોય, બાપની કરોડો રૂપિયાની મિલકત હોય, આ દેશની દીકરી કોઈ પણ જ્ઞાતિની પરણીને જાય ને તો કોઈ દેને વળતું મોઢું બાપની મિલકત સામે કર્યું નથી. અને 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 15 વર્ષ પછી તમે એને સમાચાર મોકલો કે બેટા જમીનના ભાગ પાડવાના છે, એમાં તારી સહીની જરૂર છે, તો ગાડી હોય તો ગાડીમાં આવે, બાકી બસમાં 200 કિલોમીટર આવે. કોઈ દી ભાડાના પૈસા દેશની દીકરીએ માગ્યા હોય, દાખલો આપો તો બોલવાનું બંધ કરી દો. એ દીકરીનો ત્યાગ છે યાર. એટલે રક્ષાબંધન આવે ત્યારે રાખડી બાંધીને તમારી બેનની બાજુમાં બેસજો. આવું ઘણીવાર વાત કરું છું કે મારા ગામની બાજુમાં બનેલી સત્ય ઘટનાનો આ પ્રસંગ. હજી આ વાતને 10 વર્ષ પૂરા નથી થયા. એક ભાઈની કિડની ડેમેજ થઈ ગઈ, પોતાના ભાઈની. બેન પરણાવી દીધેલી, 12 13 વર્ષના વાણા વ્યા ગયેલા, અને બેનને ખબર પડી કે મારા ભાઈની કિડની ડેમેજ છે, મારો ભાઈ જીવશે નહીં. એટલે ફોન કર્યો પોતાના બાપને. એ કે બાપુ, ખાલી વાત કરવા માટે નહીં, પણ મેં એવા સમાચાર સાંભળ્યા છે કે મારા ભાઈની 2 કિડની ફેલ છે. એ કે હા બેટા, કે તો હું તમારી દીકરી છું, અને તમારી દીકરી જીવતી હોય ત્યાં સુધી તમારો વંશ ઉજળ થોડો થવા દો બાપુ. પરિવારમાંથી કોઈ બોલે ન બોલે ઈ પેલા દીકરી બસમાં બેહી ગઈ. આજનું જે અમદાવાદનું સાલ હોસ્પિટલ છે ને ભાઈને દાખલ કર્યો. કિડની ડેમેજ હતી, ડોક્ટરે કીધું કે 1 કિડની જો આપે કોઈ તો ભાઈ જીવી જાય. પરિવાર હા પાડે, પરિવાર ના પાડે. ઈ પેલા તો 15 12 13 વર્ષથી જે દીકરી સાસરિયામાં હતી, બાપની આગળથી કોઈ મિલકતમાં ભાગ નથી પાડ્યો. એ દીકરી એટલું કીધું તો હવે મોડું કરો માં. આ સત્ય ઘટનાની વાત કરું, માતાજીની સાક્ષીએ. આ 12 વર્ષ 10 વર્ષ જે વાતને થયા છે કે મોડું કરો માં, મારી કિડની 1 જરૂર પડે તો 1 ને 2 પડે તો 2. મારા ભાઈ માટે મારું જીવન કુરબાન કરી દેવાની તૈયારી છે. કાઢી લો કિડની. સાલ હોસ્પિટલમાં પોતાની સગી બેન જે 12 13 વર્ષથી સાસરે હતી, એની કિડની કાઢવામાં આવી. અને જે પોતાનો ભાઈ પથારીમાં હતો હોસ્પિટલમાં, એ ભાઈની કિડની નાખી, ભાઈને બેઠો કર્યો. અને કુદરતને મંજૂર નહીં હોય, 1-2 વર્ષ પછી બીજી કિડની ફેલ થઈ ગઈ અને એ ભાઈનું તો અવસાન થઈ ગયું. આજે એ દીકરી 1 કિડની ઉપર જીવે છે. પણ વાત હું તમને લાંબી નથી કરતો. આ સમર્પણ દીકરીનું જોવો, આ દીકરીનો ત્યાગ જોવો. આ દીકરી જ કરી શકે, આ જગ્યાએ બીજા ન કરી શકે. નક્કી તમારે કરવાનું છે. પ્રેમ કોને કરવો યાર? બેન જેવો દુનિયામાં ત્યાગ કોઈ કરી ન શકે. આ બેનનો ત્યાગ છે કે 1 રૂપિયાનો ભાગ નથી લીધો. પણ વાત જીવના જોખમની આવતી હોય તો હું બેન તારી ભેળી છું. એમ બેનના પ્રેમને, બેનના હિતને ઉજાગર રાખજો. નવા લગ્ન થયા હોય તો મને કઈ વાંધો નથી, પણ બેનને ભૂલતા નહીં. ગમે એટલો સમય વિયો જાય તો યાર. અને તમારા માટે આયા છેલ્લા મારે હરિગીત સંથી મારા વાણીને શબ્દોને વિરામ આપવો છે. ત્યારે 22 જાન્યુઆરી ભગવાન રાઘવ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા, ઈસવીસન 1528માં જેથી રાઘવના મંદિરને તોડવામાં આવ્યું. કોને તોડ્યું? બાબરના સેનાપતિ મીર બાકી. અને મીર બાકી જેથી ભાલાન તરવારું લઈને ઉભો રહી ગયો, રામ મંદિરને પાડી દો, આ બાબરી મસ્જિદ બનાવી છે. અને તેથી બાબરના સેનાપતિ મીર બાકીએ રામ મંદિર તોડ્યું અને બાબરી મસ્જિદના પાયા નાખ્યા. રામ મંદિર કોને બંધાવેલું હતું? રામના 2 દીકરા લવ અને કુશ, એમાંથી કુશ જે હતો એના રામ મંદિર બનાવેલું. અને જે મંદિર તોડવામાં આવ્યું ઈ પેલા ઈ મંદિરનો એકવાર જીર્ણોદ્ધાર થયેલો. ની જીર્ણોદ્ધાર ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યનો જીર્ણોદ્ધાર કરેલો. અને ઈ મંદિર જ્યારે 1528માં તોડવામાં આવ્યું, બાબરના સેનાપતિ મીર બાકીએ મંદિરને ધરાશય કર્યું અને એમાંથી બાબરી મસ્જિદ બનાવી. 496 વર્ષ વીતી ગયા. અને આટલા વર્ષ વીત્યા પછી સાહેબ રામજી મંદિરના પાયા અયોધ્યાના પાદરમાં ખોદાણા. અને જ્યાં ભગવાન રાઘવ 22 જાન્યુઆરીએ બિરાજમાન થઈ ગયા અને રામનો નારો લાગવા મંડાણો. દિવાળી તો વર્ષો વર્ષ આવતી જ હોય,
પણ મેં એક છંદમાં કીધું કે હવે એવું લાગે છે ખાચી દિવાળી હવે આવવાની છે જ્યાં મારો રામ બિરાજમાન થઈ ગયો છે ત્યારે મારા શબ્દો યુવાનોને ગમે છે માટે આ બે કડી લઈ અને મારી વાતને પૂરી કરવી છે ત્યારે કેવા જ્ઞાન ગારા નો બધું આજ અયોધ્યાના આંગણે હનુમાન તો હરખાય છે ગોહિલ ભરતસિંહ મહિપતસિંહ માલપર પ્રમુખસિંહ ઘોઘા તાલુકા કરણી છે અને એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો ખબર છે ઘણા વાતો કરતા એકચ્યુઅલી
નજરમાં ફેર ન પડે એ તો કાંઈ સારું મળ્યું ન હોય એટલે ભાઈ હારા હારાને ધૂળીની ડમરી ઉડાડતા અમે જોયા છે યાર અરે बाद સાથે હમ अपने मिजाजे मस्ती के खाली प्रधान नहीं हो बाद સાથે हम अपने मिजाजे मस्ती के ये इश्क ने तेरे दीदार का फकीर बना दिया यार बादशाह क्या भई गई खबर न पड़ी અમે તો ફકીર થઈ ગયા તને જોવામાં યાર પવિત્ર પ્રેમના ગીતો ગવાણા છે અહીંયા હવે સાંભળજો પદમાં તારા પ્રેમની વાતો હજી સલકાઈ છે મર્યા પછી આ મલકમાં માંગડો મલકાય છે આપણે કોઈને એમ કીધું અમે એક્ચ્યુઅલી તમને મળવાનો જીવતા હોય મળવા જાય ગુજરી ગયા પછી જવાય નહીં પણ એક માંગડા વાળો ધીંગાણામાં ઉતર્યા અને પદ્માને કીધું તું પદ્મા હું પાછો આવું છું પણ ધીંગાણામાં તરવારના ઝાટકે બોટીઓ નીકળી જાય રાજપૂતની અને આ બાજુ પદ્મા વાટ જોતી હતી પાઘડિયું પચા એમાં એક આટાળી નહીં આ તો ઈ ઘોડો ની અહવાર મેં તો મીઠે ભલો નહીં માંગડા અને તેથી ભૂત બનીને પાછો આવ્યો અને જે વડલો આજ પણ તમે જાઓ તો કોક વાતો કરતો એવું લાગે છે ભૂત બનીને આવ્યો મારી જીભાન દીધી હતી પદ્મા તને મળવા આવીશ હું ઘણીવાર કહું છું કે થાય તો આવો ઈમાનદારી વાળો પ્રેમ કરજો યાર પછી હેપી વેલેન્ટાઇન ડે આવે ને 10 બુકે હાથમાં લઈને રખડતા હોય તમારી ભલી થાય કોને દેવાના છે યાર એને પ્રેમ ન કહેવાય એને તો બે વફાઈ કરી કહેવાય યાર પ્રેમ તો મારા જીગાએ કર્યો છે યાર પૂજાય છે આય પ્રેમીઓ પૂજાય છે